નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 માં પાઠ 18 સંચાર માધ્યમ અને જાહેરાત અંતર્ગત આપણે જે સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે આપણે ટેલિગ્રામ મશીનનો મતલબ કેવી રીતે ટેલિગ્રામ દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો તેના વિશે અભ્યાસ કરવાનો છે. તમે ચલો આપણે પહેલા ટેલિગ્રામ મશીન કેવું હોય એ જોઈ લઈએ અને કેવી રીતે તેનો સંદેશો ટાઈપિંગ કરવામાં આવે છે. ચલો આપણે ટેલિગ્રામ મશીન પહેલા જોઈએ. જો આ ઉપર દેખાય માસ કોડ છે અને આપણે એબીસી ના અક્ષર છે. આ માસ કોડની મદદથી આપણે આ સંદેશો અહીંયા બટન દબાવવાથી એ ટાઈપ થાય છે. જો કેવા કેવા અક્ષર આપણે આ માસ કોડનો ઉપયોગ કરીને ટાઈપ કરી શકીએ છીએ. તો આ રીતે જે તમને ચિત્રાત્મક માહિતી દેખાય છે એ માસ કોડનો ઉપયોગ કરી અને સંદેશો ટાઈપ આ રીતે ટેલિગ્રામની અંદર કરવામાં આવતો હતો. સંચાર માધ્યમ અંતર્ગત એક પ્રવૃત્તિ કરવાની છે. તમે આપણે ટેલિગ્રામ વિશે આપણે ભણ્યા, બરાબર છે. હવે આ ટેલિગ્રામ ની અંદર કેવી રીતે સંદેશો મોકલવામાં આવતો હતો, બરાબર છે. આ જે છે માસ કોડ છે. શું છે? માસ કોડ. ટેલિગ્રામ ની અંદર આ માસ કોડ નું ટાઈપિંગ કરી, બરાબર છે, સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો હતો. તો હવે તમારે દરેક જણાએ આ માસ કોડ નો ઉપયોગ કરવાનો છે અને તમારું પોતાનું નામ, બરાબર છે, આ માસ કોડ નો ઉપયોગ કરીને તમારું પોતાનું નામ ટેલિગ્રામ સંદેશ તમારે લખવાનો છે. આપણે ટેલિગ્રામ મશીન નથી, પણ આપણે એક આ પેજની અંદર દરેકને તમને પેજ આપવામાં આવશે. આની અંદર તમારે તમારું નામ આ માસ કોડની અંદર લખવાનું છે. તો આપણે ખબર પડશે કે કેવી રીતે ટેલિગ્રામનો સંદેશો ટાઈપ થતો હતો. આ તમારે જે માસ કોડ દેખાય છે એનો ઉપયોગ તમારે કરવાનો છે અને તમારું નામ તમારે લખવાનું છે. તો અહીં તમે આ ટેલિગ્રામના સંદેશાઓ પોતાના નામ દરેક જણાએ લખેલા છે. તો આ રીતે ટેલિગ્રામની અંદર આ માસ કોડનો ઉપયોગ કરી શું મોકલવામાં આવતા હતા? સંદેશા મોકલવામાં આવતા હતા. અને ભારતની અંદર આ ટેલિગ્રામની સેવા હાલ 2003ની અંદરથી શું કરવામાં આવી છે? બંધ કરવામાં આવી છે. કારણ કે આજે હાલ કોમ્પ્યુટર આવી ગયું, ઇન્ટરનેટ આવી ગયું, બરાબર છે. એના કારણે આજે નાના નાના સંદેશો મોકલવાનું જે સાધન હતું ટેલિગ્રામ, એની સેવા ભારતની અંદર 2003ની અંદર બંધ કરી દેવામાં આવી છે. પરંતુ આપણે કેવી રીતે સંદેશો ટાઈપ થતો એનો આપણે પરિચય મેળવ્યો.